રાજકોટમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે। શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ નોંધાયો છે। રાજકોટમાં ધોધમાર વરસાદ વરસ્યો અને જેના કારણે ખેડૂતો ખુશખુશાલ થયા। શહેર ઉપરાંત ગોંડલના ગ્રામ્યમાં પણ વરસાદ, એક મહિનાના વિરામ બાદ વરસાદ વરસ્યો। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, વિરામ બાદ ફરી મેઘો મુશળધાર વરસી રહ્યો છે, લોકોને ગરમીથી પણ રાહત મળી છે, શું માહિતી? સ્મિતા, રાજકોટ શહેર અને જિલ્લામાં અનેક વિસ્તારોમાં હાલ ધોધમાર વરસાદ શરૂ થયો છે। એક મહિનાના વિરામ બાદ આ વરસાદ છે તે શરૂ થયો છે। ખાસ તો આ વરસાદને લઈને ખેડૂતો ખુશખુશાલ છે। ત્યારે રાજકોટ શહેર ઉપરાંત ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આ વરસાદ હાલ અત્યારે પડી રહ્યો છે। જિલ્લાના અમુક તાલુકામાં સારો વરસાદ પડતા જ ખેડૂતોનો એક કહી શકાય કે લાંબા સમયથી જે ઇંતજાર હતો વરસાદનો તે નીવડ્યો છે। સારા વરસાદના પગલે કપાસ, મગફળી અને સોયાબીન કે અન્ય જે પાકો છે તેમાં ક્યાંક ફાયદો થવાનો છે। ખરીફ પાકની જો વાત કરવામાં આવે, વરસાદની તાતી જરૂર હતી અને ત્યારે આજે જ્યારે વરસાદ શરૂ થયો છે ત્યારે ખેડૂતો ખૂબ જ ખુશ છે। આ સાથે શહેરી વિસ્તારમાં પણ સારો વરસાદ પડ્યો છે અને શહેરી વિસ્તાર જે લાંબા સમયથી જે વરસાદની રાહ જોતું હતું તે આજે એક એવો સફળ થયા છે અને કહી શકાય કે મેઘરાજાના આગમનથી સવારથી એટલે કે 4 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધી 1 ઇંચ જેટલો જે વરસાદ તે પડ્યો છે। સિઝનની વાત કરવામાં આવે તો 16.40 ઇંચ જેટલો વરસાદ છે તે પડ્યો છે શહેરી વિસ્તાર। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો એક મહિના વિરામ બાદ પછી વરસાદ વરસ્યો, લોકોને ગરમીથી રાહત મળી છે।